પંચમહાલના શહેરા તાલુકા પંચાયતની મળેલી સામાન્ય સભામાં અંદાજિત 194 કરોડનું વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. પંચમહાલના શહેરા તાલુકા પંચાયતની કચેરી ખાતે સામાન્ય સભા તાલુકા પંચાયતના પ્રમુખ પુંજીબેન ચારના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી. અધ્યક્ષ તેમજ સભ્યોએ મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવ્યા બાદ સર્વાનુમતે વર્ષ 2025 અને 26નું બજેટ 194 કરોડ 69,15,127 રૂપિયાનું વિકાસલક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. શિક્ષણ, આરોગ્ય અને બાંધકામને લઈ આ બજેટ તૈયાર કરી મંજૂરી આપવામાં આવી હતી. આજરોજ તાલુકા પંચાયત શહેરા ખાતે સામાન્ય સભા યોજવામાં આવેલી પ્રમુખના અધ્યક્ષસ્થાને, જેની અંદર આપણે આગામી 25-26 વર્ષનું સામાન્ય બજેટ મંજૂર કરવા માટેની સામાન્ય સભા યોજવામાં આવેલી હતી. જે આગામી 25-26નું બજેટ છે એને તમામ તાલુકા સભ્યો દ્વારા બહાલી આપવામાં આવેલી છે. આ બજેટને આપણે અંદાજિત 194 કરોડ 69,15,127 જેવી અંદાજિત રકમનું બજેટ આપણે તાલુકા પંચાયત શહેરાનું હતું, જેને વાર્ષિક 25-26નું બજેટને મંજૂરી આપવામાં આવે છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.